યાગી નામના વાવાઝોડાના કારણે ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજની રાત્રિ અતિ ભારે સાબિત થવાની છે. ફિલિપાઇન્સ અને વિયેતનામના વિસ્તારોમાં આગળ વધી રહેલું નવું વાવાઝોડું, જેનું નામ યાગી નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. અને હવે આ યાગી નામનું વાવાઝોડું ધીમી ગતિએ ભારતના અનેક રાજ્યોની તરફ આગળ વધીને બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો અત્યારે યાગી નામના વાવાઝોડા તરફ ખેંચાઈ રહેલા જોવા મળ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે. આમ એક તરફ યાગી નામનું વાવાઝોડું હવે ગુજરાતની અંદર અને દેશના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે બંગાળની ખાડીની નવી સિસ્ટમ પણ ધીમી ગતિએ અત્યારે બંગાળની ખાડીના અડીને આવેલા વિસ્તારો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, ધાનબડના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસાવતી જોવા મળી છે. અને ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વેલમાર્ક લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા કાળા વાદળોની વચ્ચે આજે ગુજરાતમાં વીજળી કડાકા ભડાકા કરતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર ભાદર માસની અંદર અત્યારે મેઘરાજાનું તોફાન રાત્રિ દરમિયાન વધતું જોવા મળશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદના કાળા વાદળો ટોળાઈને ભારે જોર દર્શાવવા માટે તૈયાર બેઠેલા જોવા મળ્યા છે. સાથે સાથે વાદળોની વચ્ચે આજે આફ ફાટતું હોય તેમ ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. અને યાગી નામનું વાવાઝોડું હવે ધીમી ગતિએ બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે. અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલી જોવા મળી છે. આમ નવી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અગત્યના સમાચાર સામે આવી ચૂક્યા છે. જેમાં ગુજરાતમાં આજથી લઈને આવનારી 13 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે. પલટાની સાથે વીજળીના ચમકારા ગુજરાત રાજ્યમાં તીવ્ર બનતા જોવા મળશે. અને ઘોર અંધારી રાતની જેમ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે રીતસરનું ફરીથી આભ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતવાસીઓ આજથી લઈને આવનારા 5 દિવસો માટે તૈયાર રહેજો. ગુજરાત ઉપર ફરી એકવાર ઘોર અંધકારવાળા વાદળોની વચ્ચે ભયંકર મેઘતાંડવ થવાનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીના દરિયાથી ગુજરાત ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનેલું જોવા મળ્યું છે. સાથે સાથે ઉત્તર ભારતની અંદર અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરની સાથે નવી દિલ્હીના વિસ્તારોની અંદર, લાહોર અને હિમાલયના વિસ્તારોની અંદર પણ અત્યારે મેઘતાંડવનું જોર વધતું જોવા મળ્યું છે. અને નવા વાવાઝોડું જે અત્યારે વિયેતનામના વિસ્તારોમાંથી ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ યાગી નામનું વાવાઝોડું પણ અનેક દેશોની અંદર હાહાકાર મચાવીને હવે ભારત ઉપર પોતાનો કાળો કહેર વર્તાવવા માટે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે. જેના પગલે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે. અને આ યાગી નામના વાવાઝોડાની જો ગતિની માહિતી મેળવવામાં આવે તો 200 કિલોમીટરથી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાન સક્રિય બનતા હોય તેમ તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. અને ગુજરાત રાજ્યની અંદર અત્યારે પવનની ઝડપ 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે મોટા પલટાઓ ગુજરાત રાજ્યની અંદર આવતા જોવા મળ્યા છે. આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોમાં
ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગો ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે, અને જેના કારણે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતમાં મેઘરાજા મેઘતાંડવ દર્શાવતા હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે ડીપ ડિપ્રેશનવાળી મજબૂત સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર મોટા અંધકારની સાથે રાત્રિ માટે આજે ગુજરાત તૈયાર રહે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો કયા કયા જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદના એંધાણો જાહેર કરવામાં આવ્યા છે, કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ હવે આગળ વધીએ. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે, અને જેને લઈને ચેતવણી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજે ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ વરસવાને લઈને ગુજરાત માટે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ ઠેર ઠેર જિલ્લાઓની અંદર દર્શાવી દેવામાં આવી રહ્યું છે, અને ભારે એલર્ટના પગલે ગુજરાતમાં અત્યારે કાળા વાદળો છવાયેલા જોવા મળ્યા છે. સાથે સાથે ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની તીવ્ર અસરોને જોતા મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અત્યારે વધતી જોવા મળી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાઈ જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ મજબૂત બનીને આજની રાત્રિ કાળ સ્વરૂપ સાબિત થાય તેવા પણ મોટા એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે. અને ભારતીય હવામાન વિભાગની તાજી નવી નકોર આગાહી પ્રમાણે આજે બારેય મેઘખાંગા થતા હોય, ગુજરાતમાં રાત્રિ દરમિયાન આભ ફાટતા હોય અને જળબંબાકાર વરસાદ થતો હોય તેમ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગો આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે, જેના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા બે પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પહેલા છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદનું ગુજરાત રાજ્યમાં રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અરવલ્લી અને મહીસાગરના જિલ્લાઓમાં વાદળો ફાટતા જોવા મળશે. ગુજરાતની ધરા ધ્રુજતી હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજાની ભયંકર એન્ટ્રી આજે જોવા મળી શકે છે. તો ગુજરાતની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર છોટા ઉદયપુરનો જિલ્લો, દાહોદ પંચમહાલના જિલ્લામાં, ખેડાના જિલ્લાની અંદર ગાંધીનગર અને સાબરકાંઠાની સાથે સાથે વલસાડના જિલ્લાની અંદર પણ વાદળો અત્યારે ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે. સિસ્ટમે દિશા બદલી હોવાના કારણે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે, અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની ગુજરાતમાં તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી છે. તો અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતમાં સતત પલટાવો આવતા જોવા મળ્યા છે, અને ભારે પવન ગુજરાતની અંદર આજે તોફાન મચાવતું જોવા મળશે, ને જેના પગલે ગુજરાત રાજ્યમાં રીતસરની મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર બેટિંગ થવાને લઈને આજ રોજ સાબરકાંઠાના જિલ્લાની અંદર, ગાંધીનગરના જિલ્લાની અંદર, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડની સાથે ભાવનગરના દરિયામાં અતિ ભારે વરસાદ ખાબકવાનું આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ભારેથી લઈને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને અરવલ્લી અને મહીસાગરના બે જિલ્લાઓમાં ભયંકર ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જો કે કચ્છના વાતાવરણ ઉપર પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે, અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં વીજળી ચમકારા કરતી હોય તેમ કચ્છના પંથકોની અંદર આજની રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની આગાહી કચ્છના જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહી છે. જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે
હલચલ સક્રિય બનેલી જોવા મળી છે, જેમાં દરિયાકાંઠાની અંદર આવેલો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લામાં અત્યારે તોફાની પવનોની સાથે ભારે અસરો વધતી જોવા મળી છે. તો સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના જિલ્લાઓમાં પણ ગાજવીજ ભારે બનીને આજની રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, નવસારીના જિલ્લામાં, નર્મદા, તાપી અને ડાંગના જિલ્લાની અંદર પણ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે. અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ હળવાથી ધીમો અને મધ્યમ વરસાદ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર એકાએક પલટો આવશે અને ઓચિંતું આભ ફાટતું હોય તેમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘતાંડવનું મોટું પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે.